કેમ છો મિત્રો? સરસ મજાની ગુડ ઇવનિંગ થઈ ગઈ ભાઈ. 4 વાગે આજ તમારા ભાઈ ફાઇનલ બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ભાઈ સાહેબ એવું બધું છે ભાઈ, આજ સવારમાં નહીં 4 વાગે ભાઈ આજ જોઈએ છીએ કે હાન લગીનમાં ભાઈ આપણો હને બ્લોગ પૂરો થાય કે નથી થતો. 8 મિનિટનું કામ હે ભાઈ, 8 મિનિટ તો ભાઈ કરવાની છે ગમે એમ કરીને. એટલે આજ થોડોક મારા પોતાના હેરેજમાં ચેલેન્જ લઈ લીધો છે. તમારો ભાઈ આજ 8 મિનિટ પૂરી કરશે તે ગમે એમ કરીને. એટલે એવું છે ભાઈ, પણ આખો વિડીયો જોઈજો, મજા આવે ને તો જ આ. તો આવું બધું તો ભાઈ ચાલતું જ રહેશે ને ભાઈ. તમારો ભાઈ સવારનો હિરામ જતો અને આજ થોડીક વહેલી રજા પડી ગઈ ને તમે વહેલો વી આવ્યો છે. તો એવું બધું છે. અને તમને એક વાત કહી દઉં, અમારો આંબો છે ને ભાઈ કેટલા વર્ષનો ખબર છે તમને? ભાઈ 4 વર્ષનો થઈ ગયો છે. 4 વર્ષનો આંબો થઈ ગયો હોય ને એટલે જોવો તમે પડદા આવી ગયેલું. એક તો ખેરી નાખ્યું તમારા ભાઈ, જોઈ લો ભાઈ આવું ખરી ગયું છે. બાકી જોઈ લો રહ્યો તમને હે ને રખાઈને બતાવું ભાઈ કેટલા પડદા એવા ને પર. આ જુઓ ભાઈ સાહેબ તમે, નકરા હે ને પડદા 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 આવી ગયા છે. તો ઘણા બધા પડદા આવી ગયા છે ને ફાઇનલી ભાઈ તમારો ભાઈ હે ને હવે વાડીએ જવા નીકળી ગયો છે. હજે નીકળવા નથી, હજે ઘરે જ છું, પણ હવે હે ને વાડીએ જવાનું છે ભાઈ. અને આપણા મમ્મીની આજ પાછી થોડીક તબિયત હે ને લથડી ગઈ છે એટલે જો ભાઈ આરામમાં છે ભાઈ ફૂલ. ચાલો મમ્મી જાઉં છું હવે વાડીએ. તમને કેમ છે હવે? તો ભાઈ માથું જ પાછું દુખવા મળ્યું હતું એટલે ભાઈ આરામ માથે છે મારા મમ્મીને. હવે ચાલો ફટાફટ તમારો ભાઈ નીકળે હવે વાડીએ ભાઈ. આજ તો ભાઈ ઘણું ખરું કામ વાડીએ બાકી છે. ઢોરાનું આજ કરવા આખો દી હું જાતો વાડી ઘણી હીરામાંથી ઘડીક હીરામ ઘડીક હીરામાં ઘડીક વાડીએ. મિત્રો વાડીએ જવા નીકળી ગયો ના તમે જોવો તમે. મને તો ભાઈ આજ થોડાક સમય પછી જામફળે દેખાઈ જાય. જામફળે થઈ જાય. ઓહો અહીંયા તો જો એક મોટું પહેલાં તો હે ને ભાઈ એકાદું જામફળે હે ને લેતા જઈએ ભાઈ વાટમાં. હીરામાં થોડુંક ઠકાઈ ગયું હોય એટલે જામફળ પણ લઈ લીધું. તો ચાલો ફટાફટ હે ને વાડી બાજુ થઈ જાય હાલતા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું વાડીએ. ના જો તમે હજી તો અમારા ડોબા ને પાડીને બધા બેઠા છે ને ભાઈ તમારો ભાઈ પૂગી ગયો. પછી હવે હે ને ભાઈ ફટાફટ પહેલાં તો આ જુઓ તમે આજે જે બગાડેલું રહ્યું ને એ બધું ઠેક કરવાનું છે. મતલબ હાંઠિયું એવું નાખેલું હતું એ બધું ફટાફટ લઈ લો. અને જુઓ તમે પોદળા બધું એમનામ પડ્યું છે. તો ફાઇનલી મિત્રો આજ તમારા ભાઈનો વાસીદું કરવાનો પણ ઘણા સમય પછી વારો આવી ગયો છે. આ જુઓ તમે સામું જોવો એટલે ભાઈ એવું બધું છે ને. આ જુઓ તમે વાડા એવું બધું લાવીને મૂક્યું છે કેમ કે આને હવે હે ને ઉનાળો આવ્યો છે તો ચાયો એવું બધું કરી દેવું પડશે. અને એક વાત કહો મિત્રો, આ જુઓ તમે અમારો ખાટલો હે ને ફાઇનલી ભાંગી નાખ્યો હે. એ રીતે હે ને આ ખેબડી આ પેલી રહી નહીં. તો ભાઈ આવું બધું હે તો ચાલા કરે ભાઈ. અને હા ભાઈ જુઓ તમે અમારી હરઘોડી ભાઈ કાંઈક પડી ગઈ લાગે છે એવું બધું છે કંઈક જોઈ લો તમે. આજે તો નાની એમથી હતી ત્યાં તો પડી ગઈ, પણ કાંઈ વાંધો નહીં. એવું તો ભાઈ ચાલા કરે ભાઈ વાળીએ છે. તો હજે તો ભાઈ ઘણું બધું કામ કરવાનું છે. ઘરે અંદર પણ એવું બધું પોદળા ને એવું બધું પડ્યું હશે કેમ કે સાંજે ઘરમાં બાંધીએ એટલે. અને અહીંયા તે બહાર ને એવું પડ્યું છે. તો ચાલો ફટાફટ પેલા હે ને કામે લાગી જાય. પેલા જો આ બોટલ પડી છે ભાઈ, પાણીનો કોંટો જડાઈ દેવી ને પછી લાગી જાય કામે. તો ચાલો મળીએ હવે આગળ. તો ફાઇનલી મિત્રો બહારનું કામકાજ બધું પૂરું થઈ ગયું ને આપણે આવી ગયા છીએ ઘરમાં. તો આ જો તમે કહેતો હતો ને તમને ભાઈ વાસીદું હોય ઘરમાં પડ્યું હશે. તો ચાલો ફટાફટ કામે લાગી જઈએ ભાઈ. અને પહેલાં બધું કામ બતાવીએ. બાકી જો આ કબૂતર રહ્યા ને ભાઈ હે ને ફર્સ્ટ ક્લાસ એને માળો બનાવેલો હતો. અત્યારે તો શી ખબર ભાઈ, હું થોડોક ટાઈમ પહેલાં આવ્યો હતો ને 2-3 દિવસ પહેલાં અત્યારે હતો જો અહીંયા. અમારા ઉપાય હે ને બધું આવું હરખું કરી દીધું છે નળિયા બળિયા મૂકીને. તો ભાઈ હું આવ્યો ને થોડાક ટાઈમ પહેલાં માળો હતો ભાઈ. આજ આવ્યો ને તો આજ કાંઈ નથી. હવે ખબર નહીં ત્યાંથી કાંઈક પવનનું પડી ગયો હોય તો શી ખબર ને હાથે વીક નાખ્યો હોય તો શી ખબર. હાથે તો વીખે નહીં પણ ખબર નહીં આવે શું હોય જે હોય તે. ચાલો પેલા ફટાફટ કામ બતાવીએ પછી મળીએ આગળ. તો મિત્રો બધું કામ પૂરું કરી દીધું હોય ને ભાઈ તમારો ભાઈ આરામ કરે છે. બાકી તમે જોવો તમને એક વસ્તુ બતાવું. આ જુઓ તમે બાવળના થળિયામાં પેલા જીસીબી ને બોટલ પાણીની ને ભાઈ ચાકુ ને એવું લાગે કે આ થળિયું રહ્યું ને ભાઈ અમારે બધું ઘરની માળી હોય ને એવું લાગે. બધું અહીંયા હાન મારા કાકાના છોકરાએ ફર્સ્ટ ક્લાસ બધું ગોઠવી દીધું હે કે ગાર્ડન ને જોઈ લો તમે.
અને ભાઈ કેદુનો તમારો ભાઈ હા ને ઓલી વાડી બાજુ આટો મારવા જેવો નથી ભાઈ. હમણાં કોઈ વાડીએ કઈ આવતો નતો, બધે કઈ આટો મારી લેવી. કેદુના જાય છે તો ભાઈ જોઈએ, પછી ખબર ન હોય ભાઈ ક્યારે આવવાનું થાય ને હેઠો ન હોય તમારા ભાઈનો. એમ કે ભાઈ આપણે રખડતા આરામ એટલે એવું બધું देखा आपने लापरवाही का नतीजा છે. તો ચાલો ફટાફટ હે ને ભાઈ કૂવો બહુ આટો મારી આવી. આ જો પાણીની બોટલ ભાઈ હે ને ફૂલ પાણીની પલાળી અને મૂકી દીધી છે. એટલે ભાઈ હમણાં આવું ને પાણી ઠંડુ થઈ જાય. કેમ કે બપોરે ભર્યું હતું એટલે કોઈ આવે જ નહીં ભાઈ પલાળવા. અહીંયા કોણ આવે વાળીએ, તો પછી એમને અત્યારે પલાળી દીધું. અત્યારે ગરમ થઈ ગયું હતું, ઘૂંટડી મારી, પણ પાણીનો કોટો કઈ હરખો સીડવો નથી એટલે એવું બધું હે ને. બાકી હિંચકા બિચકા જોવો તમે. તમારો ભાઈ જા ફટાફટ હે ને ભાઈ આટો મારી ભાઈ વાડીમાં જાવ. જો ખાલી બધું પીડ્યું અત્યારે શું હોય, પાણી તો કેદુનું ખૂટી ગયું એટલે બધી બાજુ પેલા ફટાફટ આટો મારી લઈ તો બધું છે. તો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ કૂવા પાંચે પહોંચી ગયો હે. આ જો તમે ભાઈ કે કેદુનો આવ્યો નથી ભાઈ, આટો મારી ગઈ. પાણી તો જો આમાં ખલાસ થઈ ગયું બતાતું હોય છે આમાં ભાઈ. આમ તો હરખું આપણી જગ્યાએ જોવાય એમ છે નહીં ભાઈ, કેમ કે હરખું અહીં ઊભું રહેવું નથી એટલે જાવું હે તો ભાઈ આપણે ત્યાં તમારો ભાઈ વિડીયોમાં જોઈ લઈશે. પણ થોડાક હે ને આગળ જઈએ. વાં જો ઓલી ટાંકી બતાવી ને ત્યાં હે બીજી વાડી, ત્યાં એક કૂવો હે. તો ચાલો ફટાફટ આટો મારી આવી. તો પહોંચી ગયા છે મિત્રો. ચાલો તમને એનો કૂવો બતાવું. આમાં કેવું પાણી ભર્યું છે ભાઈ, બહુ હશે તો નહીં, કેમ કે ભાઈ અત્યારે અમારે ખાલી થઈ ગયું હોય. પાણી કેદુનું ફૂટી જો તમને બતાવું. અહીંયા તો ભાઈ ફર્સ્ટ ક્લાસ બતાય એવું છે. જો બાકી ફાઇટ ચાલુ છે ફૂલ કબૂતરની. આ બધું 2-3 બેઠા છે, બાકી પાણી જોવો તમે. આવું બધું છે ભાઈ. અને કપાય જોવો છે, હાંઠિયું કાઢવાની બાકી છે ભાઈ. તો હવે ભાઈ રજા પડશે ને એટલે ફાઇનલી ભાઈ તમારો ભાઈનો વારો ચડી જ જવાનો હોય હાંઠિયુંમાં. બાકી જો કોઈશને એવું બધું એમનામ જ પડ્યું છે અહીંયા. અને અહીંયા જો બોર્ડ કરેલું છે ફિટિંગ. તો ભાઈ જો આવું તો ચાલ્યા જ રાખશે. હજી આમાં ક્યાંક કપાઈ દેખાય. સનસેટ જોવો તમે, હજી થયો જ નથી ભાઈ આખો. બાકી થાય ને એટલે બહુ જોવા લાયક થાય, એમાં કાંઈ ન ઘટે. તો ચાલો ફટાફટ જઈએ ઓલી વાડીએ ને ઢોરા બોરા બદલાવી નીકળીએ ઘર બાજુ. જે ભાઈ તમારા ભાઈ 1-2 વિડીયો શૂટ કરી લીધા છે ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં ભાઈ ફોલો બોલો કરજો ભાઈ, સપોર્ટ આપતા રહેજો આમ નામ ભાઈ. યુટ્યુબમાં જેમ આપો હો ભાઈ એમનામ આપતા રહેજો ભાઈ. બાકી તમને આવા નવા બ્લોગ ક્યારેક ને ક્યારેક લઈને મળતો રહે અલગ અલગ રીતના. આજ તો 4 વાગે બ્લોગ ચાલુ કર્યો ને તો ભાઈ પૂરો જ કર્યા બહાર જ છે. 8 મિનિટ તો પૂરી કરવાની જ છે. ચેલેન્જ ભાઈ પોતાની સાથે લીધો હોય તો પોતાની હારે જ લડવાનું છે આપણે. બીજા હારે લડવાનું ભાઈ આપણે નથી ભાઈ. આપણે આપણી મહેનત આ બે રહીને ભાઈ ભાગીને વી આવી છે હાથમાંથી મુકાવીને. હવે જવાનું નામ જ નહીં લેતી ભાઈ. ક્યારનો ખબર હે બોલો વાડીએથી આવ્યો ને ત્યારનો જોવો તમે કેવા ઠેકડા નાખે. હવે કેરનો આમનામ રખડો હાથમાં આવી જાય ને તો સારું. એ હાલે વાળા બાળા બધું હે ને તમે જોવો, લાઇટું બાઇટું બધું તોડી નાખ્યું હોય ભાઈ. આવું કામ છે આનું. હા ફટાફટ જાઓ ને કોઈક બીજાને વાડીમાં ગરી જાય ને એ ટેન્શન હોય. બાકી ગમે ત્યાં જાય ને એ કાંઈ ઉપાધિ ન હોય. જાય તો ભલે ગમે ત્યાં જાય, પણ બીજાની વાડી વહી જાય એ ન મજા આવે. હા તમે જો અમારે કાકાની છે ને લાઇટું બાઇટું બધું જોવો તમે. આ બધા થાંભલા બમલા ભાઈ ઉખાડી નાખ્યું ને કેર નહીં. જો આમથી નામ જાય ને આમથી નામ જાય ભાઈ. હાલ તમારા ભાઈનો બહુ ખરાબ થઈ ગયો ભાઈ થોડી થોડી. હવે તું થાકી ગયો થોડી થોડીની તે. હાલત ખરાબ કરી નાખી આ ભાઈ. હાથમાં વણેલી વાર છે હવે તો. હવે ફાઇનલી ખોવડા બધું જાય છે ભાઈ. એની પેલા ભાઈ આ બાજુ ને આ બાજુ ને બધે ભાઈ આ લગભગ 3-3 દાણ આવી ગઈ છે આ બાજુ ને આ બાજુ. પણ આ લાઇટમાં ગઈ ને તો એને લાઇટ બાઇટ મારા કાકાની ની બધું તોડી નાખ્યું ભાઈ. પીખાડી શીખાડી નાખ્યું બધું. કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો ફટાફટ ભાઈ કેદુનો આજ વાડી આવ્યો ને એટલે એમ કરે ભાઈ, બીજું કાંઈ નથી. અને ભાઈ છોડીને તરત ભાઈ પાણી નથી પીધું ભાઈ. ભાગી જ છે પાદરી મુકાવીને ભાભડાટે બોલાવે ગયે ને ભાઈ. હવે જો ઊભી રહી જાય ને તો સારી વાત છે. નકર ભાઈ હવે હે ને તમારો ભાઈ ઠાકી રહ્યો. મારા પપ્પાને કોલ લગાવવો પડે, બીજું કાંઈ ન હોય. એ આવે ને એટલે તરત બંધાય છે. હવે તો ભાઈ બીજા આમ નથી જવા દેવી. જો પાછી આ બાજુ વળતીઓ કર્યો છે. હવે ચાની માની આમ વહી જાય ને ખોડા બાજુ તો સારું છે. હવે ભાઈ ફૂલ ઠાકી રહ્યો હું. કેરનો દોડાવે ભાઈ આ જોવો તમે. પછી ભાઈ એ નથી ઠાક્યા પણ હું ઠાકી રહ્યો હવે થોડી થોડી. જોઈ લો તમે. આને કાંઈ નડે
જોવો તમે એ હવે ભાઈ રૂવાડું કાઢશે ભાઈ દોડશે ફટાફટ ભાઈ દોડવા જ નથી દેવું ફટાફટ એને પકડી લો એક આવી જાય ને એટલે નો વાંધો આવે જો લો તમે આ જો એક પકડાઈ ગઈ છે એટલે ભાઈ ને કઈ ઉપાય નહીં રહે આ જુઓ તમે આને તો આવું નવું હાઈલા રાખશે એ તો હમણાં ભાઈ ઓટોમેટિકલી વી આવશે આને એકને લઈ જાય ને એટલે તો ચાલો ફટાફટ હા ને ભાઈ બાંધી દો પહેલાં તો નકર પાછી ભાગશે ને તો હાથમાં જ નહીં આવે કોઈ વાત બાકી જો ઓલી છે ફાઇનલી મિત્રો સક્સેસફુલી બે બંધાઈ ગયા ભાઈ માન હાથમાં આવી ગઈ એક હાથમાં આવી જાય ને એટલે તરત આવી જાય તમને કહેતો હતો ને ભાઈ તો આવું બધું હે ભાઈ તો ચાલો હા ને ભાઈ નીણ બેનને એવું નાખી દેવી અને ફટાફટ નીકળ્યા ઘર સાઈડ તો હવે ડાયરેક્ટ હે ને ભાઈ ઘર સાઈડ જ મળવી તો ફાઇનલી મિત્રો જો આપણા કાકા મળી ગયા હતા ભાઈ ને ભાઈ સાસની બવણી આપી દીધી રસ્તામાં તે ભાઈ કરે તો એ હવે વાડીએ જોવા જાય છે હમણાં જોવો તમારા ભાઈનો સાંજે વારો હે પાકું છે મારા હાથમાં થોડું એ ભાઈ પાકી જાય તો ભાઈ સાઈસ આવી ગઈ ફર્સ્ટ ક્લાસના ચાલો હવે નીકળીએ ઘર બાજુ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે ઘરે અને ભાઈ ચેલેન્જ લીધું તો એ પૂરું કરી દીધું છે પણ કેટલા મિનિટનો બ્લોગ થયો ને એ કાંઈ ખબર નથી જેટલા મિનિટનો થયો એટલા મિનિટનો પણ કન્ટિન્યુ ભાઈ આમના તમારો ભાઈ હે ને થાય એટલું બતાવતો રહેશે અને આવતો રહેશે નવા અંદાજમાં તો ભાઈ વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી મળી જશે એક નવા વિડીયોમાં ત્યાં લગી બાય બધાને સમજો હો ને બાય